હેલો મિત્રો, આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે સવારના વાગી ગયા છે 4:41 થઈ ગઈ છે. તો આગળ તમે જોયું જ હશે, આપણે આજે જવાનું છે ગામ. તો મળીએ આખા બ્લોગમાં, જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે ટ્રાવેલ કરવાનું છે જીઆરટીસી બસમાં. તો ચલો મળીએ આપણે. બાકી પાણી બી ગરમ કરવા મૂકી દીધેલું છે આપણે. તો આખો બ્લોગ જોતા રહેજો. ચલો મળીએ આગળ. તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે નીકળવાનું છે. સ્વેટર તો જો, તો હવે આપણે તૈયાર થઈ ગયા છે અને બેગ પણ લઈ લીધું છે. તો બીવો કોઈ પહેરે તો ચાલી જઈએ. મમ્મી જય માતાજી. હવે આપણે નીકળી ગયા. તો બાય બાય સુરત. હવે આપણે મળશું માંકોરમાં. ફાઇનલી ગાઈઝ આપણને બસ મળી ગઈ છે. જો આપણી બસની ટિકિટ આવી ગઈ છે. બોલો, પાંદરવાળાની છે સુરત સેન્ટ્રલથી પાંદરવાળા 215 રૂપિયા.
એટલે બસ પડી ગઈ છે. પછી મેં બ્લોગ ઉતાર્યો અને રસ્તામાં ઉતારવાનો હતો પણ ઊંઘ એટલી આવતી તો ઊંઘી જ ગયેલો. એટલે બાકી આપણું રંગીલું લુણાવાડા વિશાગર એન્ટર થઈ ગયા છીએ. અહીંયા જ છે આપણે ખજૂરભાઈ. ફાઇનલી હું પહોંચી ગયો છું મારા ઘરે. તો જોઈ લો ગાડી પર બાઇક ભાઈ લેવાય. તો મળીએ પછી થોડી વાર આરામ કરીને જોતા રહો આપો. તો હલો ગાઈસ, આપણે અત્યારે રાતે તો આપણે વિચારેલું નહોતું, અત્યારે આપણે રાતે મારા ખેતરે જઈએ છીએ ખાલી એમનો માટો મારવા. ચલો તમને મારું ખેતર બતાવું. અત્યારે આખું અંધારું છે બધે. તો આપણો આખો બ્લોક રાતે સુવાની બહુ મજા આવે પણ સુવાની કેપેસિટી નથી કેમ કે ઠંડી એટલી પડે છે. બંધ આવી ગયો હે ઘણા દાડે અને અત્યારે કેટલા વાગ્યા બધા ચાલુ કર. અત્યારે વાગી ગયા અત્યારે 19:40 થયેલી. કેટલા થાય આપણા મહેશભાઈને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, હું તમને મોકલું. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો. બાકી મહેશભાઈ કેવું છે? પાણી વાળવાનું આપણે. હા ભાઈ, રાતે આખા એરિયામાં પાણી વાળે. કઈ જાય જઈને? તો ચાલો મળીએ પછી. તો ગાઈસ આપણે હવે પાછા નીકળી ગયા છે ત્યાંથી. આપણે કાલે સવારે પણ ત્યાં જવાનું છે પણ એની પહેલાં કાકાની જાનમાં જવાનું કાલે. ઘરે જઈને આજે આપણે પાછો એક ડાયરો છે એનો બ્લોગ આપણે ઉતારી બ્લોગ તમને ભાગ એના આજે આપણે 2 ભાગ કરવા પડશે. તો ડાયરો લાગો ચાલશે મળીએ. ઘરે જઈને આપણે કરી દઈશું. તો આપણે હેતભાઈ આવી ગયા છે. હેતભાઈ મજા કરો. તો હવે આપણે જઈએ ઘરે. આવો કંઈક રસ્તો છે આપણા ઘરનો. અહીંયા પાકો રોડ છે. સરપંચે અમારા ફળિયામાં હજી પાકો રોડ બનાવ્યો. આગળ જા રસ્તો છે. તો આપણે ઘરે પહોંચી ગયા છે. એના બાદ દરવાજો ખોલે છે એના ભાઈ. છેલ્લે આપણે અહીંયા મળીએ ને ત્યારે ડાયરો છે તો એનો વ્લોગ અલગથી બનાવશું. અમે થોડુંક કાર્ય ખતમ કરી દઈએ, ખાટલા વાટલા પાથરી લે એટલે પછી તૈયારી કરી લઈએ, પછી આપણે ડાયરામાં છે તબલા. તો આ મારા બા. ઓકે, મળીએ આવતા બ્લોગમાં.